ધોરણ 11 એસપીસીસી ને આપણે શીખીએ છીએ પ્રકરણ 5 નિયમનપત્ર. મિત્રો, આપણે છેલ્લા પીરિયડની અંદર નિયમનપત્રની અંદર આવતા ફેરફારો અને આ ફેરફારના સંદર્ભમાં કંપનીના જે સેક્રેટરી છે એમની ફરજો આમનો અભ્યાસ આપણે પૂર્ણ કરેલો હતો. હવે મિત્રો, કંપનીના એક સિદ્ધાંતને આપણે આજે સમજવાનો છે અને સિદ્ધાંતનું નામ છે આંતરિક વહીવટનો સિદ્ધાંત. મિત્રો, સિદ્ધાંતનો એક સરળ અર્થ એવો થાય કે કંપની સાથે ઘણા બધા બહારના વ્યક્તિઓ જોડાયેલા હોય અને કામ પણ કરતા હોય. તો સિદ્ધાંત આપને એવું જણાવવા માગે છે કે કંપની સાથે કામ પાડનારા બહારની વ્યક્તિને એમ માની લેવાનું છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. એનો મતલબ એવો કે આ વહીવટ નિયમન પત્રને આધીન વ્યવસ્થિત રીતના ચાલે છે એવું માની લેવામાં આવે છે. કંપની સાથે કામ પાડનારા જે વ્યક્તિઓ છે એ આવેદનપત્ર અને નિયમન પત્રની વિગતોની જાણકાર છે એવું પણ અહીં માની લેવામાં આવશે. એનું કારણ કે કંપનીના ધારા એક્ટ મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર આ બંને જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો જાહેર દસ્તાવેજો છે. એનો મતલબ એવો કે કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીથી અજાણ નથી, અજ્ઞાન નથી અને કાયદાની દૃષ્ટિએ એ માન્યતા પણ નથી. તો આ દસ્તાવેજ જાહેર છે. આ દસ્તાવેજની માહિતી બધા પાસે પ્રાપ્ત છે એવું અહીંયા જણાવવામાં આવશે. સામાન્ય વ્યક્તિ એમ માને કે કંપની જે વ્યવહાર કરે છે તે આર્ટિકલમાં જણાવેલા નિયમો પ્રમાણે જ કર્યું હશે એવું સામાન્ય વ્યક્તિ અહીં સ્વીકારી લે છે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્રને અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેવું સામાન્ય વ્યક્તિ માની શકે છે. તેથી આ નિયમને આંતરિક વહીવટના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, અહીંયા સિદ્ધાંતના કેટલાક અપવાદો પણ આપણે જોવાના છે. જેમ કે આપણે એક અપવાદની અંદર એવું કહેવામાં આવેલું છે કે જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય, એવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એનો મતલબ એવો કે કંપનીએ ધ્યેયની કલમમાં જે વસ્તુનો સ્વીકાર કરેલો છે અને જેની એને સત્તા પ્રાપ્ત થયેલી છે, કંપનીએ સત્તામાં જ રહી અને કાર્ય કરવાના હોય છે. બીજું આપણે જણાવેલું છે કે જ્યારે કંપનીમાંથી છળકપટ કરી અથવા કંપનીમાંથી દસ્તાવેજોને મેળવવામાં આવેલા હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. મિત્રો, આ દસ્તાવેજ જાહેર છે એ આપણે હમણાં જોયું, પણ અહીંયા એ દસ્તાવેજની જે વિગતો છે એ પ્રમાણે કંપની વહીવટ કરે છે એવું સ્વીકારી લેવામાં આવે છે. જ્યારે કંપનીમાંથી છળકપટ કરી અને કંપનીના કોઈ દસ્તાવેજ મેળવવામાં આવેલા હોય તો અહીંયા એ સિદ્ધાંત લાગુ પડશે નહીં. ત્રીજો અપવાદ જોઈએ કે જ્યારે બાહ્ય વ્યક્તિને
આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યારે પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. કોઈ બાહ્ય વ્યક્તિને જ્યારે એવું ખબર પડે કે કંપનીના નિયમનપત્રને આધીન કંપનીનો આંતરિક વહીવટ થતો નથી, એટલે કે કંપનીના વહીવટમાં અનિયમિતતા છે, તો મિત્રો આંતરિક વહીવટનો સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી, એનો અપવાદ છે. ચોથો અપવાદ આપણે જોઈએ તો કંપની સાથે કામ પાડનારા વ્યક્તિને એ તપાસ કરવાનું જરૂરી બને છતાં એ તપાસ ન કરે તો પણ આ સિદ્ધાંતનો લાભ ન મળે. તો મિત્રો અહીંયા બહારની જે વ્યક્તિ છે એને કંપનીનો આંતરિક વહીવટ નિયમનપત્ર પ્રમાણે થાય છે કે નહીં એ તપાસ ન કરવી એ પણ આ સિદ્ધાંતનો અપવાદ ગણવામાં આવશે. દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે કંપનીનો આ સિદ્ધાંત છે એ દેખીતી રીતે કંપનીના અધિકારીઓનું કૃત્ય સત્તા બહાર કરવાનું હોતું નથી. આમ છતાં એ અધિકારી સત્તા બહારનું કોઈ કૃત્ય કરશે તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. જો મિત્રો ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ ન પડે, કંપનીની આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે જે કંપનીની બહાર એટલે કે ત્રાહિત પક્ષ હોય છે એમને એમનું રક્ષણ પ્રાપ્ત થતું હોય. હવે મિત્રો આપણે જે શીખીએ છીએ ખૂબ અગત્યના મુદ્દા તરફ જઈએ છીએ. જે ડિફરન્સીસ તમને આપેલો છે એ આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેના 10 મુદ્દાનો તફાવત આપણી પાસે આપેલો છે, જે તમને આ ચેપ્ટર અને એની પૂર્વેનું ચેપ્ટર છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એ શીખવા મળશે. અહીંયા પેલો મુદ્દો જોઈએ તો કે કંપનીની નોંધણી. મિત્રો કોઈ પણ કંપનીની જે નોંધણી હોય છે એમાં આ બંને દસ્તાવેજો અગત્યતા ધરાવે છે. આમ છતાં દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આવેદનપત્ર બનાવવું એ કમ્પલસરી છે, ફરજિયાત છે. નિયમનપત્રમાં આપણે જોઈએ તો શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ ફરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન બનાવે તો મિત્રો આપણે ટેબલ F વિશેની માહિતી મેળવી લીધેલી છે, જેની વિગતો પણ મેં તમને સમજાવેલી હતી, એ અપનાવી શકે છે. એનો મતલબ એવો કે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત નથી, એ મરજિયાત દસ્તાવેજ છે. બીજો મુદ્દો જોઈએ તો કે નોંધણીની જરૂરિયાત. મિત્રો આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. કંપનીની સ્થાપના વખતે કંપનીના સંચાલકો દ્વારા જે આવેદનપત્ર તૈયાર થાય એ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જ્યારે નિયમનપત્ર જો કંપની ટેબલ F ની જોગવાઈ લાગુ પડવા માંગતી હોય તો નિયમનપત્ર નોંધાવવું જરૂરી નથી. મહત્વની વાત કરીએ તો આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. એટલે કે સૌથી પહેલા કંપનીનું આવેદનપત્ર તૈયાર થાય, અને જો નિયમનપત્રની વાત કરીએ તો એ કંપનીના આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે કે જે કંપનીની અંદરની વ્યવસ્થા છે એને જાળવતો હોય.
ત્યાર પછી આપણે વાત કરીએ ઉદ્દેશની. આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આપણે ધ્યેયની કલમમાં જોયેલું હતું એ મુજબ આવેદનપત્રની ધ્યેયની કલમની અંદર કંપનીનું કાર્યક્ષેત્ર છે નક્કી થાય છે અને કંપની આવા કાર્યક્ષેત્રથી આગળ ક્યારેય કોઈ કાર્ય કરી શકતી નથી. જ્યારે નિયમનપત્રની વાત કરીએ તો કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતના ચલાવવામાં આવશે તે નિયમનપત્રની અંદર જણાવવામાં આવે છે. ફેરફાર, પાંચમો મુદ્દો. મિત્રો, આવેદનપત્ર એકવાર તૈયાર થઈ ગયા પછી એમાં ફેરફાર સરળતાથી ન થઈ શકે. એના ફેરફાર માટે એક વિધિમાંથી પસાર થવું પડે. આ વિધિ થોડીક અટપટી, થોડીક ખર્ચાળ અને અમુક પ્રકારના ખાસ ઠરાવ પસાર કરી જરૂરી પરવાનગી મેળવી અને પછી આપણે આવેદનપત્રની કલમોમાં ફેરફાર કરી શકીએ. નિયમનપત્રની વાત કરીએ તો નિયમનપત્રમાં સરળતાથી ફેરફાર થઈ શકે. ટૂંકમાં આવેદનપત્ર જેટલું લાંબી વિધિમાંથી પસાર થવું પડશે નહીં. શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને એવા ખાસ કિસ્સાને બાદ કરતા અન્ય કોઈ પરવાનગી વગર નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે ખરા. છઠ્ઠું, સત્તાની મર્યાદા. આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશની બહાર જઈ અને કંપની જો કાર્ય કરે તો આવા કાર્યને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને આવા કાર્યોને પાછળથી પણ કંપની મંજૂર કરી શકતી નથી. નિયમનપત્રને જોઈએ તો નિયમનપત્રની મર્યાદાની બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો એના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. મિત્રો, સૌથી મોટો તફાવત આપણે જોઈએ છીએ આવેદનપત્રની અંદર એકવાર નક્કી થયેલા ઉદ્દેશોની બહાર જો કોઈ કાર્ય કરવામાં આવશે તો એને પાછળથી મંજૂરી મળશે નહીં. જ્યારે નિયમનપત્રની અંદર કોઈ કાર્ય બહારથી થયેલું હોય તો એને પાછળથી મંજૂરી આપી શકાશે. સંબંધ. આવેદનપત્ર મોટે ભાગે બાહ્ય વ્યક્તિ એટલે કે કંપનીનો બાહ્ય લોકો સાથેનો એક સંબંધ ધરાવે છે, એક સંબંધ નક્કી પણ કરે છે. જ્યારે નિયમનપત્ર છે એ કંપનીનું આંતરિક માળખું છે. તેથી કંપનીના સભ્યો અને કંપનીની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એમના સંબંધોનું નિયમન કરે છે. ત્યાર પછી જોઈએ તો કે સર્વોપરિતા. મિત્રો, આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. એટલે કે આવેદનપત્ર છે એ સર્વોપરિતા છે, નિયમનપત્ર એની નીચે તૈયાર કરવામાં આવે છે. જ્યારે નિયમનપત્ર છે એ આવેદનપત્રને આધીન છે. એટલે કે આવેદનપત્રની વિરુદ્ધ કોઈ પણ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો એ જોગવાઈ કેવી ગણાશે? રદબાતલ. એટલે કે એને માન્ય રાખવામાં આવશે નહીં. ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ કે જે આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે. જ્યારે નિયમનપત્રની વાત કરીએ તો નિયમનપત્રને ત્રાહિત પક્ષની જે જોગવાઈઓ હોય છે એનો લાભ મળી શકતો નથી. હવે મિત્રો, આપણે આવેદનપત્ર નિયમનપત્રનું જે માળખું છે એટલે કે એની જે વિગતો છે એ તફાવતને આપણે જોઈએ છીએ. આપણે જ્યારે આવેદનપત્ર શીખતા હતા ત્યારે મેં તમને 6 કલમ વિશે માહિતી આપેલી હતી.
નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉપદેશની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. આ 6 કલમ ભેગી થઈ અને આવેદનપત્ર બનશે. જ્યારે નિયમનપત્રની અંદર શેર મૂડી, તેના પ્રકાર, શેરની ફેરબદલી, શેરની જપ્તી, સંચાલક મંડળ, સભા, હિસાબો, મતાધિકાર, આવી ઘણી બધી બાબતોની જોગવાઈ છે એનો સમાવેશ કરે ત્યારે નિયમનપત્ર તૈયાર થતું હોય છે. મિત્રો, ખાસ તફાવત આપણા માટે અગત્યનો રહેશે, જે આવનારા ધોરણ માટે પણ ઉપયોગી રહેશે. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.